મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે મેન્સ એક્ઝામ આવે છે તેમાં પેપર 1 ભાષા સજ્જતા એમાં ગુજરાતી વ્યાકરણ 20 ગુણમાં પૂછાય છે. તેમાં કહેવતો જે 2 ગુણમાં પૂછાય છે. તેના માટે આપણે આજે 50 જેટલી કહેવતો જોઈશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આ ઉપરાંત અગાઉ જે આપણે વિડીયો મૂક્યા છે તેમાં ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ તેના વિડીયો તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે મિત્રો, આપણે વધુ સમય નહીં લેતા આપણે આગળ જોઈશું. તો કહેવતો તેમાં એક બાવાના બે બગડવા તે કહેવતનો અર્થ થશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. 2 દેખવું નહીં ને ગાજવું નહીં તેનો અર્થ થશે જોવું પણ નહીં ને એની ચિંતા પણ ન થવી. 3 બોડીને તા વળે કાંકી કેવી તેનો અર્થ થશે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. 4 બાંધી મુઠ્ઠી લાખની તેનો અર્થ થશે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. આગળ જોઈશું તો 5 આંધળે બહેરું કૂટાવું તે કહેવતનો અર્થ થશે અણસમજતે ઊંધું કામ થવું. 6 મોરના ઈંડાને ચિતરવા ન પડે તેનો અર્થ થશે સાચી વાત અથવા વસ્તુને જાહેરાતની જરૂર નથી. આગળ 7 રજનું ગજ કરવું તેનો અર્થ થશે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. 8 રાત થોડીને વેશ જાજા તેનો અર્થ થશે સમય ઓછો ને કામ વધારે. 9 લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય તેનો અર્થ થશે આવેલી તક ન ગુમાવાય. 10 લાગ્યું તો તીર નહીં તો તુક્કો તેનો અર્થ થશે કામ થઈ જાય તો લાભ છે, નહીં તો કાંઈ નુકસાન નથી. આગળ 11 લાલો લાભ વગર લોટે નહીં તેનો અર્થ થશે લાભ થાય તો જ અમુક કાર્ય કરવા તૈયાર થઈ જવું. 12 વખાણે ખીચડે દાંતે વળગે તે કહેવતનો અર્થ થશે વખાણીએ તે જ ખરાબ નીવડે. 13 સંઘર્યો સાપ પણ કામ આવે તેનો અર્થ થશે સંગ્રહેલી નકામી વસ્તુ પણ વખત આવે ઉપયોગી સાબિત થાય. 14 સાઠે બુદ્ધિ નાઠી તેનો અર્થ થશે કરડા થાય તેમ મતી જાય. આગળ 15 સાપ ગયા ને લીસોટા રહ્યા તેનો અર્થ થશે સારી વસ્તુ ગઈ ને નકામી કાયમ થઈ. 16 100 ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠા છે તેનો અર્થ થશે ખૂબ પાપ કરે વૃદ્ધાશ્રમમાં સાધુ બની જવું. 17 હાથના કર્યા હૈયે વાગ્યા જેવું તેનો અર્થ થશે જેવું કર્યું તેવું પામ્યા. 18 કરડા ગાંડા વાળે તેનો અર્થ થશે અનુભવીઓની સલાહ ખરે ટાણે કામ લાગે. આગળ 19 ગરજ સરે વૈદવીરી તેનો અર્થ થશે સ્વાર્થ પૂરો થતા સંબંધ છૂટે. 20 ખોદે ડુંગરને ભોગવે પોરિંગ તેનો અર્થ થશે એકનું કર્યું બીજો ભોગવે. 21 કડવું ઓસડ માજ પાઈ તેનો અર્થ થશે કડવી શિખામણ વહાલ શેરી જ આપે. 22 કાંકરે કાંકરે પાળ બંધાય તેનો અર્થ થશે થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે છે. આગળ 23 કોમળું ઝાડ વળીએ તેમ વળે તેનો અર્થ થશે નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. 24 જીવતો નર પધરા પામે તેનો અર્થ થશે જીવતો માણસ ગમે ત્યારે સુખ પ્રાપ્ત કરે છે. 25 સાસમાં માખણ જાય ને વહુ ઓવળ કહેવાય તેનો અર્થ થશે નુકસાન એમનું કે મૂર્ખ દેખાવ. 26 ઘેર ઘેર માટીના ચૂલા
તેનો અર્થ થશે કોઈ કુટુંબ તકરાર વગરનું ન હોય. 27 ઘાણીનો બળદ ઠેરનો ઠેર. તેનો અર્થ થશે પ્રગતિ ક્રિયા વિના હતા તેના ત્યાં. 28 ડુંગરા દૂરથી જ રળિયામણા. તેનો અર્થ થશે દૂરથી બધી વસ્તુ સુંદર લાગે છે. 29 તેલ જુઓ ને તેલની ધાર જુઓ. તેનો અર્થ થશે સંજોગો જોઈને ધીરજથી કામ કરો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 30 એમાં આપેલું છે કે દાઢે ને સાવરણે સાવરણે. એનો અર્થ થશે એક વસ્તુના બે ઉપયોગ. 31 દીવા પાછળ અંધારું. તેનો અર્થ થશે પ્રામાણિક સજ્જનના અમલ પછી પણ અન્યાય તેમજ જૂઠનું ચલણ. 32 દુઃખનું ઓસડ દહાડા. તેનો અર્થ થશે સમય વીતે દુઃખ ભૂલાઈ જાય છે. 33 દુઃખમાં અધિક માસ. તેનો અર્થ થશે દુઃખ ઉપર દુઃખ આવ્યા કરે છે. આગળ 34 દુબળા ઢોરને બગાઈ ઘણી. તેનો અર્થ થશે દુર્ભાગ્ય પર દુર્ભાગ્ય અથવા તો દુર્લભને સૌ સતાવે. 35 દૂધનો દાચિયો સાસ ફૂંકીને પીવે. તેનો અર્થ થશે એકવાર બરાબર અનુભવ થયા પછી જ પામર માણસ બહુ ચેતીને ચાલે છે. 36 દોરડો બળે પણ વળ ન છોડે અથવા તો મૂકે. તેનો અર્થ થશે સ્વભાવ ન બદલાય. 37 ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં કાટનો. તેનો અર્થ થશે બંને પક્ષને ખુશ રાખવા મથનાર નિષ્ફળ જાય છે. 38 નેવના પાણે મોભે ન ચડે. તેનો અર્થ થશે અશક્ય શક્ય ન બને. 39 પગ જોઈને પાથરણો તાણો. તેનો અર્થ થશે શક્તિ પ્રમાણે કામ કરો. 40 પાડાને વાંકે પખાલીને ડામ. તેનો અર્થ થશે લાભ એકને મળે અને વગર વાંકે બીજો શિક્ષા ખમે. 41 પાણે પહેલા પાળ બાંધવી. તેનો અર્થ થશે અગમચેતી વાપરવી. 42 પાકા ઘડે કાંઠા ન ચડે. તેનો અર્થ થશે ન બને તેવી મિથ્યા મહેનત કરવી. 43 બારણા ઉઘાડા ને ખોળે ડૂચ્યા. તેનો અર્થ છે ખોટી કરકસર કરવી. 44 ભીંતને પણ કાન હોય. તેનો અર્થ છે કોઈ સુપાઈને વાત સાંભળતો હોય એવો સંભવ. 45 ઉતાવળે આંબા ન પાકે. તેનો અર્થ છે ઉતાવળ કરવાથી સારું થાય નહીં. 46 નહીં કરના કે નહીં કાટના. તેનો અર્થ છે બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો. 47 માગ્યા વિના માં પણ ન પીરશે. તેનો અર્થ છે કહ્યા વગર કોઈ સમજે નહીં. 48 અધૂરો ઘડો સલકાય ઘણો. તેનો અર્થ છે અપૂર્ણ કે હદકચરું હોવા છતાં જ્ઞાનીપણાનો ખોટું જોર કે ગુમાન. આગળ 49 ખાલી ચણો વાગે ઘણો. તેનો અર્થ છે જ્ઞાનવિહીન વ્યક્તિ ખૂબ બોલે. 50 ઉજળો એટલું દૂધ નહીં ને પીળો એટલું સોનું નહીં. તેનો અર્થ છે જેવું જે દેખાય એવું હંમેશા હોય એવું નહીં. તો મિત્રો અહીં 50 કહેવતો પૂરી થાય છે. નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે બીજી પણ 50 કહેવતોનો જોઈશું, જે ધોરણ 9 થી 12ની જે પાઠ્યપુસ્તક છે તેમાંથી લેવામાં આવે છે. એટલે તમારે જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થાય. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.